ધીસ વિલ બ્રોક યુ. આ તમને તોડશે. સમાજ તમને કહેશે, દુનિયા કહેશે, ડોન્ટ મૂવ ફર્ધર. આ રસ્તે આગળ ના વધ. આવું દુનિયા તો કહેશે. ઘણી વખતે કેવું થાય છે ખબર છે તમને? આપણી અંદર રહેલો, બધા કહે છે આત્મા છે ને એ જ પરમાત્મા છે, આપણી અંદર જ આપણો ઈશ્વર છે. બટ વી આર અનફોર્ચ્યુનેટ. We cannot listen master's voice. આપણી અંદર શ્રેષ્ઠતમ અવાજ રહ્યો છે, આપણે એ નથી સમજતા ને એ કાયમ બૂમ પાડે છે, એ સાવધાન, જાગતે રહો. આ અંદરનો અવાજ કહે છે. અને આ અવાજ આપણને કહે છે. દુનિયા શું કહેતી? આપણા અવાજથી મજબૂત કોઈ અવાજ છે? કેમ કે આપણા પરમાત્મા આપણી અંદર છે ને એ આપણને ચીસ પાડીને બચાવે છે. એ તોડી નાખશે તને. આનાથી વધારે મજબૂત અવાજ સમાજ કેવી રીતે આપે? સમાજ કદાચ ખોટો બી આપે, કારણ કે સમાજને પોતાનો સ્વાર્થ છે ને. તો એનો પોતાનો સ્વાર્થ સાચવવા માટે કદાચ આપણને સાવધાન ના પણ રાખે, આપણને રોકે પણ નહીં. કેમ કે રોકે તો એમાં એનું નુકસાન હશે, માટે રોકે પણ નહીં. સો આઈ ડોન્ટ રિલાય the voice of society. I rely my master's voice. કેમ કે એને કોઈ સ્વાર્થ નથી મારવામાં. એ નિર્દોષ છે, એ જાણે છે મારો દીકરો ભૂલ કરી દે તો, એટલે એ જે બૂમ પાડે એ સાચી. અને એ કહે છે રોકે જા, આ ખતરનાક છે તારા માટે. બસ આપણે બીજું કઈ નથી કરવાનું. એ મિનિટ માટે એક સરસ ચા, એક સરસ કોલ્ડ ડ્રિંક, એક સરસ કોફી લઈને ક્યાંક આપણને મનગમતી જગ્યાએ બેસી જવાનું છે. સોફા ઉપર, ધાબા ઉપર, ક્યાંય પાવી ઉપર, ક્યાંય રોડ ઉપર, હાઈવે પર, અને બેસીને વિચારવાનું છે કે મારી અંદરનો માલિક ખોટું ના બોલે. એને મને કીધું આ તને તોડશે. હવે સારી કઈ વસ્તુઓ છે જે મને તોડશે? ઇમિડિયેટલી આઈ હેવ ટુ લિસ્ટ ઇટ આઉટ. મારી એની યાદી મારા મગજમાં બનાવી દેવી છે. આ મને તોડશે. બસ વોટ વિલ બ્રોક મી, મને શું તોડશે એની યાદી હું બનાવી દઈશ. મને વ્યસનો તોડશે, મને દુર્વૃત્તિ તોડશે, મને કુસંગાથ તોડશે, મને અભિમાન તોડશે, લોભ મોહ તોડશે. મને શું તોડશે? હું તરત ટકોરા મારીશ અહીંયા મારી જાતને. મને શું તોડશે? What will broke me? And immediately I will recharge myself. હું શોધી કાઢીશ કે આટલી વસ્તુ મને તોડી કાઢશે. અને હું એ લિસ્ટનું ધ્યાન રાખીશ કે આ મને તોડી ના શકે. અને હું જો આ શોધી કાઢીશ કે કઈ વસ્તુ મને તોડી નાખવાની છે, તો સાચી છે મારી અંદર એટલી બધી નવી વસ્તુઓ જોડાઈ જશે. અને એ જોડાયેલો હું એટલો અદ્ભુત હોઈશ કે જેને કોઈ તોડી નહીં શકે.